નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો। હું તમને આજે વિષ્ણુદેવનો કયો વાર તે વિશે થોડું જણાવીશ। તો વિડીયો આગળ વધારો તે પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનનો દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા। ગુરુવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। ભગવાનના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક, જેમ હિન્દુ ધર્મ અનુસાર વિષ્ણુના ઘણા અવતારો હોવાનું માનવામાં આવે છે। પુરાણોમાં ભગવાન વિષ્ણુના બે સ્વરૂપોને બ્રહ્મા અને શિવ તરીકે પણ ગણવામાં આવે છે, જ્યાં બ્રહ્માજી વિશ્વનું સર્જન કરવાવાળા અને શિવજી વિનાશ કરવાવાળા કહેવાય છે। પુરાણો અનુસાર વિષ્ણુની પત્ની લક્ષ્મી છે। ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન સમુદ્ર છે। તેમની પથારી શેષનાગ ઉપર છે। તેની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે, જેમાં બ્રહ્માજી સ્થિર છે। ગુરુવારે સાબુનો ઉપયોગ ન કરવો અને તેલ ન નાખવું, વાળ પણ ન કપાવવા, કારણ કે આમ કરવાથી ધન અને શિક્ષણમાં નુકસાન થાય છે। આ દિવસે કેળાની પૂજા કરવી જોઈએ, પીળું ભોજન કરવું જોઈએ અને આ દિવસે જન્મેલા લોકો ઉપર ભગવાનના આશીર્વાદ સતત રહે છે। બૃહસ્પતિનું વ્રત એ ઘરમાં સુખ અને શાંતિ લાવનારું છે। આ વ્રત કરવાથી ઘરની બધી મુશ્કેલી દૂર થાય છે। નવપરણેલી વધુ માટે આ વ્રત ખૂબ જ લાભદાયક છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહીશું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।